નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મિત્રો ટેન્ડર પ્રક્રિયા સાથે જ મિત્રો એમએસપી ભાવ પ્રમાણે જે ખેડૂતોને ટેકાના ભાવ પ્રમાણે માલ ખરીદવાનું વગેરે લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ ગઈ હતી. પરંતુ મિત્રો કેબિનેટ બેઠકમાં ક્યાંક ને ક્યાંક આંગણવાડી જે બહેનો છે કે જેઓના તરફેણમાં 30 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ નિખિલેશ કારિયાલે ચુકાદો આપ્યો છે કે આ કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓને દરજ્જો આપવામાં આવે. સાથે જ મિત્રો રાજ્ય સરકાર આગામી 6 મહિનામાં પોલિસી તૈયાર કરી અને લઘુત્તમ વેતન આ બંને સંવર્ગો માટે જાહેર કરે તેવો ચુકાદો આપ્યો હતો. ક્યાંક ને ક્યાંક મિત્રો આંગણવાડી વર્કર્સ અને જે તેડાગર બહેનો છે, કાર્યકર બહેનો છે, તેઓ આશાઓ સેવી રહ્યા હતા કે ગઈકાલે મળેલી જે કેબિનેટ બેઠકમાં છે તેમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બહેનોના જે હાઈકોર્ટના નિર્ણયને લઈને કંઈ ચર્ચા થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા ફરીથી આ બહેનોની અવગણના કરવામાં આવી છે, જેથી લઈ અને ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1,06,000 જેટલા કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોમાં ફરીથી રોષની લાગણી ફાટી નીકળી છે. મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર કે CMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેમ અવગણના કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો અને સરકાર ક્યારે પોતાનો પક્ષ હાઈકોર્ટમાં રજૂ કરી અને આ કર્મનિષ્ઠ કર્મચારીનો પગાર વધારી તેમને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો આપશે કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ તેમજ આવા આંગણવાડી કર્મચારીઓને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગઈકાલે CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ જે છે તે એકઠા થયા હતા અને તેમણે મિત્રો ટેન્ડર પ્રક્રિયાનો મુદ્દો સાથે જ મિત્રો MSP પ્રમાણે જે ટેકાના ભાવે કઠોળ વિવિધ ધાન્ય પાકો ખરીદવાને લઈ અને ખેડૂતો માટે અતિ મહત્વની જાહેરાતો જે છે તે CM દ્વારા ગઈકાલની બેઠકમાં કરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા 1.6 લાખ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ 30 ઓક્ટોબરે હાઈકોર્ટ દ્વારા સરકારને જે ચુકાદો આપવામાં આવ્યો છે તે ચુકાદાની તરફેણમાં આ કેબિનેટ બેઠકમાં સરકાર કંઈક જાહેરાત કરશે તેવી અપેક્ષાઓ રાખીને બેઠા હતા. પરંતુ સરકારે તેમને ફરીથી નિરાશ કર્યા છે અને સરકાર દ્વારા હજુ સુધી મિત્રો આ હાઈકોર્ટના ચુકાદાને લઈ અને કોઈ પણ જાતની ચર્ચાઓ થઈ નથી. આપ સૌને જણાવી દઈએ કે ગત 30 ઓક્ટોબરના રોજ ગુજરાત હાઈકોર્ટ બેન્ચના જજ નિખિલેશ કારિયાલે વર્ષ 2015થી પેન્ડિંગ કાર્યકર, તેડાગર બહેનોની પગાર વધારાની સાથે જ સરકારી કર્મચારી જાહેર કરવાની જે અરજીઓ હતી તેને લઈ અને મિત્રો મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં મિત્રો તમામ જે મહિલા કર્મચારીઓ છે કે જેઓ ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે તેવા તમામ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો આપી તેમને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓનો લાભ આપી સાથે જ કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે 18,000 રૂપિયા માસિક પગાર જે બેઝિક પગાર છે તે, અને મિત્રો કાર્યકર બહેનો, તેડાગર બહેનોને જે વર્ગ 4 પ્રમાણે 14,500 રૂપિયા બેઝિક પગાર આપી અને તેમનું જે જીવન છે તે મિત્રો સુધારવા માટે ટકોર કરી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી આની તૈયારીઓ આદરવામાં નથી આવી, કારણ કે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા 6 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે. એટલે કે 30 ઓક્ટોબરે ચુકાદો આવે છે, રાજ્ય સરકારને 30 એપ્રિલ સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા કે તમે પોલિસી બનાવો, આ કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ બાબતને લઈને હજુ સુધી કોઈ ચર્ચાઓ થઈ નથી એવી આશાઓ સેવાઈ રહી છે કે મિત્રો રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આ કર્મચારીઓના જે મુદ્દો છે તેને લઈ અને મિત્રો સુપ્રીમ કોર્ટમાં દાદ માગવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં આ કેસને લઈ જવામાં આવશે. કારણ કે ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે, જેમાં માનદ વેતનમાં 60% હિસ્સો રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો અને 40% હિસ્સો રાજ્ય સરકારનો હોય છે. વર્ષ 2018થી કેન્દ્ર સરકાર દ્વારા તેમાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો, જ્યારે રાજ્ય સરકારો દ્વારા ઓછામાં ઓછો 100% કરતાં વધારે જે 40% વેતન જે આપવાનું હોય છે તેમાં 100%થી પણ વધારે હાલમાં કોન્ટ્રીબ્યુશન રાજ્ય સરકારો કરી રહી છે. એટલે કે રાજ્ય સરકાર આ કેસને ક્યાંક ને ક્યાંક સુપ્રીમ સાથે જોડી અને સુપ્રીમ કોર્ટમાં આ કેસ લઈ જશે અને ત્યારબાદ જ આનો નિર્ણય લેવામાં આવશે. ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં આ કર્મચારીઓની ફરીથી ઉપેક્ષા કરવામાં આવી હતી અને કર્મચારીઓના પ્રશ્નને લઈ અને કોઈ પણ જાતની ચર્ચા કરવામાં નથી આવી. મિત્રો, જોવાનું એ રહે છે કે આવનાર સમયમાં શું કેન્દ્ર સરકારને લઈ અને રાજ્ય સરકારો પણ જે છે તે મિત્રો ચર્ચા કરશે અને કેન્દ્ર સરકાર આ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને મિત્રો કંઈક ડિસિઝન આપશે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ હાલમાં આ કર્મચારીઓમાં મિત્રો ઉહાપોહ ચાલી રહ્યું છે. હમણાં ગત રોજ જ મિત્રો સુરત ખાતે આ આંગણવાડી બહેનો દ્વારા રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને તાત્કાલિક માન્ય રાખવામાં આવે અને રાજ્ય સરકારના ICDS પ્રોજેક્ટમાં કામ કરતા મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ
આ તમામ 1.6 લાખ જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમને રાજ્ય સરકારના કર્મચારી તરીકેનો દરજ્જો આપવામાં આવે, તેમને લાભ આપવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3 અને 4 પ્રમાણે કાર્યકર અને તેડાગર બહેનોને અનુક્રમે જે લઘુત્તમ વેતન છે તે ચૂકવવામાં આવે છે. કારણ કે ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આ બંને જે સંવર્ગો છે તેમાં કાર્યકર બહેનોને 10,000 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોને હાલમાં 5,500 એટલે કે 5,500 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન ચૂકવવામાં આવે છે, જે હાલના મોંઘવારીના સમયમાં ખૂબ જ ઓછું ગણાય છે મિત્રો. કારણ કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે મિત્રો આ પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બને છે. એટલે આ કર્મચારીઓ આ છેલ્લા ઘણા વર્ષોથી જે છે તે મિત્રો હાઈકોર્ટમાં કેસ કરી, સાથે જ મિત્રો આંદોલનો કરી, વિવિધ દેખાવો કરી અને પોતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડી રહી છે. ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ માટે જે છે તે મિત્રો ગુજરાત હાઈકોર્ટનો 30 ઓક્ટોબરનો ચુકાદો એ આશાનું કિરણ જન્માવી રહ્યું છે. તો શું રાજ્ય સરકાર આગામી સમયમાં પોલિસી બનાવશે કે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસને લઈ જઈ અને ફિક્સ પગારનો જે કેસ છે તેમ આ કેસને નબળો પાડી દેશે? એ તો સમય જ બતાવશે. પરંતુ હાલમાં આ બહેનો જે છે તે મિત્રો આશાઓ સેવીને બેઠી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર કંઈક પોલિસી બનાવી અને પગારમાં વધારો કરી આ કર્મચારીઓનું જીવન ધોરણ ઊંચું લાવવાની કોશિશ કરે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.